હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું દાઝેલા તેલને સાફ કરવાની સરળ રીત. ગમે તેટલું ખરાબ તેલ હોય, આ રીતથી તમે એને આસાનીથી સાફ કરી શકો છો. એવી ઘણી વાનગીઓ છે જે આપણે દરરોજ બનાવતા હોઈએ છીએ અને કોઈ પણ વસ્તુને તળવા માટે આપણે તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેલમાં તળીએ ત્યારે એ વસ્તુના જે નાના નાના કણ છે એ તેલમાં આવી જાય છે, જેના લીધે તેલ ખરાબ થતું જાય છે. 2 થી 3 વાર એક જ તેલમાં કોઈ પણ વસ્તુને તળવામાં આવે તો એ તેલ જાડું પણ થઈ જાય છે. એ તેલને જમવાનું બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે તો હેલ્થ માટે પણ સારું નથી અને એ તેલને આપણે ફેંકી પણ ના શકીએ. તો આજે તમને હું જે રીત જણાવીશ એનાથી તમે તેલને સાફ કરીને ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા મેં દાઝેલું તેલ લઈ લીધું છે. આ તેલને મેં 2 વાર તળવામાં ઉપયોગમાં લીધું હતું. તમે જોઈ શકો છો કે આ તેલની અંદર જમવાના કેટલા બધા કણ છે, જેને આપણે એકદમ આસાનીથી સાફ કરીશું. આ તેલનો જે કલર છે એ પણ ચેન્જ થઈ ગયો છે. તમે 3 થી 4 વાર ઉપયોગમાં લીધેલું તેલ હોય તો પણ તમે એને આ રીતથી સાફ કરી શકો છો. તો હવે અહીંયા આપણે આરા લોટ લઈ લઈશું. તો 1 ચમચી જેટલો મેં આરા લોટ એટલે કે કોર્નફ્લોર લઈ લીધો છે, જે દરેકના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. હવે આરા લોટની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી અને એનો એક પતલો એવો ઘોલ બનાવી અને રેડી કરી લેવાનો છે. કોર્નફ્લોરની અંદર જ્યારે પાણી ઉમેરવામાં આવે ત્યારે કોર્નફ્લોર છે એ પાણીને એબ્ઝોર્બ કરી લે છે. તો આ રીતના આપણે પતલું એનું મિશ્રણ બનાવી અને રેડી કરી લેવાનું છે. અને હવે જે આ કોર્નફ્લોરનું મિશ્રણ છે એને આપણે આ તેલની અંદર ઉમેરી દઈશું. તેલ છે ઠંડુ હોવું જોઈએ, ગરમ તેલની અંદર નથી ઉમેરવાનું. તો અહીંયા આપણે કોર્નફ્લોરની જે સ્લરી છે એને ઉમેરી દીધી છે અને હવે આ રીતના એને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં અહીંયા મિક્સ કરી લીધું છે. હવે આપણે ગેસ પર એક તપેલી મૂકી દઈશું. તો કોઈ પણ જે જાડા તળિયાવાળું વાસણ હોય એ લેવાનું. તો ગેસ મેં ઓન કરી દીધો છે અને હવે તપેલીની અંદર આપણે જે આ તેલ છે એને ઉમેરી દઈશું. ગેસની આંચ અત્યારે આપણે સ્લો રાખીશું અને આને આપણે આ રીતના ચલાવતા રહીશું. પાણી અને કોર્નફ્લોર આની અંદર છે એટલે જે કોર્નફ્લોરના જે આ રીતના ગાંઠા પડવા લાગશે અને આ મિશ્રણની અંદર જેટલા પણ જમવાના કણ હશે એ બધા આ રીતના કોર્નફ્લોરની અંદર આવી જશે. તેમજ આ જે ઓઇલ છે એ પહેલાં જેવું એકદમ લાઇટ વેઇટ થઈ જશે. વારંવાર ઉપયોગમાં લીધેલા તેલને જો તમે જમવાનું બનાવવામાં યુઝ કરો છો તો બ્લડ પ્રેશરની પણ પ્રોબ્લેમ થાય છે. તેમજ વારંવાર ઉપયોગ કરેલા તેલને વાપરવામાં આવે તો ઘણી બધી બીમારીઓ થાય છે. તેલને તમે કોઈપણ સુતરાઉ કપડાથી અથવા તો ગરણીની મદદથી ગાળી શકો છો, પણ એનાથી તેલના અંદર જેટલા જમવાના કણ હશે એ બધા બહાર નીકળી જશે, પણ પહેલાં જેવું તેલ છે એ પતલું નહીં થાય. તેમજ એનો કલર છે એકદમ ડાર્ક રહેશે. તો આ રીતે આસાનીથી તમે તેલને સાફ કરી શકો છો અને એકદમ નોર્મલી તમે જે તેલને યુઝ કરતા હોય એવી જ રીતના આને પણ યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે કોર્નફ્લોરના આ રીતના ગાંઠા પડી ગયા છે અને જેટલા પણ જમવાના કણ છે એ બધા કોર્નફ્લોરની અંદર આવી ગયા છે. તો આ રીતના આપણે 3 થી 4 મિનિટ જેવું મીડિયમ ગેસ પર એને ચલાવતા રહેવાનું છે, જેથી એનો કલર છે ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો આ રીતના તમે જોઈ શકો છો કે તેલનો જે કલર છે એકદમ પહેલાં જેવો થઈ ગયો છે. તો હવે આપણે ગેસને ઓફ કરી અને તેલને ગાળી લઈશું. તો અહીંયા મેં આ રીતના એક બાઉલ લઈ લીધો છે અને આ રીતના એક ગરણી લઈ લીધી છે. તમે કોઈ પણ સુતરાઉ કપડું પણ લઈ શકો છો. અને હવે આપણે ગરણીની મદદથી તેલને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઓઇલ છે એકદમ લાઇટ વેઇટ થઈ ગયું છે. તેલને સાફ કરવાની આ સૌથી સરળ રીત છે. આસાનીથી તમે 1 થી 2 મિનિટની અંદર તેલને સાફ કરી શકો છો અને જમવાનું બનાવવામાં યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો તેલ એકદમ આપણું સાફ થઈ ગયું છે. આ તેલને તમે કોઈ પણ સબ્જી બનાવવામાં કે પછી લોટની અંદર મોણ નાખવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આ તેલ ઉપયોગ કરવાથી તમને કોઈ પણ હેલ્થ ઇશ્યુ નથી થતા. તો તમે જોઈ શકો છો તેલ આપણું એકદમ સારી રીતના ક્લીન થઈ ગયું છે. તો હવે હું તમને બતાવું કે આપણા જે તેલની અંદર જેટલી પણ ગંદકી હતી એ બધી જ આ રીતના કોર્નફ્લોરની અંદર આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આ જે કોર્નફ્લોર છે એના આ રીતના ગાંઠા પડી ગયા છે અને જેટલા પણ જમવાના કણ હતા એ બધા આ રીતના કોર્નફ્લોરને એબ્ઝોર્બ કરી લીધા છે. તો આ રીતથી તમે ગમે તેટલું ખરાબ તેલ હોય એને ક્લીન કરી શકો છો. જો તમે તેલને ક્લીન કરવા માટે આ રીતનો ઉપયોગ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. અને જો આજનો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો.
તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ ક્લીન થઈ ગયું છે।